અમદાવાદ નરોડા ગેલેક્સી પાસે અકસ્માત સર્જાયો। નરોડા ગેલેક્સી પાસે કાર ચાલકની બેદરકારીથી ડમ્પર ફરી વળતા બાઇક ચાલક મોતને ભેટ્યો છે। અમદાવાદના નરોડા બેઠક નજીક ચેતક શોરૂમ સામે કાર ચાલકની બેદરકારીથી બાઇક સવાર પ્રવીણભાઈ પ્રાગજીભાઈ દરજીનું મોત થયું હોવાની વિગત સામે આવી છે, જેમાં કાર ચાલક અચાનક રોડની સાઈડમાં કાર ઊભી રાખીને દરવાજો ખોલતા પાછળથી આવતા બાઇક સવાર દરવાજા સાથે અથડાતા તેઓ નીચે પડ્યા હતા અને નીચે પડતાની સાથે જ પાછળથી આવી રહેલું ડમ્પર યુવકો પર ફરી વળ્યું હતું, જેમાં એક યુવક પ્રવીણભાઈનું ઘટના સ્થળ પર મોત થયું છે, જ્યારે અન્ય યુવક રાકેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફ્લાયઓવરની કામગીરીને લઈ રસ્તો સાંકડો બન્યો છે, ત્યારે દરરોજ સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતો હોય છે। રસ્તા ઉપર નાના મોટા વાહનો દોડતા હોવાથી અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે જી ડિવિઝન પર ટ્રાફિક પોલીસે કાર ચાલક અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।